ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની યોજાઈ બેઠક। આગામી આવનાર ભીમ 11 તેમજ બકરીદના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વસૈયા સાહેબ દ્વારા આગામી દિવસોમાં આવનાર ભીમ 11 તેમજ બકરીદને અનુલક્ષી શાંતિ સમિતિના મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ચલાલા શહેરના રાજકીય, સામાજિક અને વેપારીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, અગ્રણીઓ તેમજ પત્રકારો હાજર રહ્યા। કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તેમ પીઆઈ વસૈયાએ જણાવ્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આજે દેવભૂમિ, સંત ભૂમિ એવી અંશાવતાર શ્રી દાન મહારાજની તપોભૂમિ એવી ચલાલા પોલીસ સ્ટેશનને આંગણે આજે શાંતિ સમિતિની બેઠક ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસૈયા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। એમાં હિન્દુ મુસ્લિમ એકતા માટે આ બેઠક યોજાઈ। આગામી શુક્રવાર ભીમ 11નો પવિત્ર તહેવાર હોય તેમજ શનિવારે ઈદનો પવિત્ર તહેવાર હોય ત્યારે તેમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મુસ્લિમ સમાજના સૌ આગેવાનો, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવારો હર્ષોલ્લાસ અને ચલાલાની જે પરંપરા રહી છે હિન્દુ મુસ્લિમ એકતાની, એવા સૌ સાથે મળી આ તહેવારો ઉજવે એ માટે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। એમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારાની ભાવના કાયમી માટે જળવાઈ રહે એ માટે પીઆઈ શ્રી વસૈયા સાહેબે સૂચનાઓ આપી હતી। આ બેઠકનું સંચાલન એએસઆઈ શ્રી ભગીરથભાઈ ધાદલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારી મિત્રોએ પણ મુસ્લિમ બિરાદરોને એડવાન્સમાં પણ ઈદ મુબારકની શુભેચ્છાઓ આપી અને આ કાર્યક્રમ વર્ષોથી જે પરંપરા પ્રમાણે ચલાલામાં એકતાથી ઉજવાય છે એ જ રીતે ઉજવાય એ માટે સૌ બેસીને આયોજન પણ કર્યું હતું।